બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માનપુર ડુંગરાસણ વચ્ચે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં મગફળી ભરેલું ટ્રેક્ટર પલટી હોવાની ઘટના બનવા પામી છે, જેમાં મગફળી ભરેલા ટ્રેક્ટરની ટોલી હાઈવે પર જ પલટી જતા હાઈવે પર મગફળીની બોરીઓ વિખેરાઈ ગઈ હતી. તો આ અકસ્માતમાં ટ્રેક્ટર સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં કાંકરેજના માનપુર ડુંગરાસણ વચ્ચે ટ્રક અને મગફળી ભરેલું ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો એક ખેડૂત મગફળીની બોરીઓ ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરીને લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન કાંકરેજના માનપુર ડુંગરાસણ પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માત સર્જાવાના કારણે ટ્રેક્ટર ટ્રોલીમાં ભરેલી મગફળીની બોરીઓ રોડ પર વિખેરાઈ હતી, જેમાં ટ્રેક્ટર સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. તો આ બનાવના પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તો હાઈવે પર ટ્રોલી પલટાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો ખેડૂત અને સ્થાનિક લોકો દ્વારા મગફળીની બોરીઓ રોડ પરથી સાઈડમાં કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.